ઘેરથી નીકળ્યા ને એટલે તો વરસાદ ઓછો હતો અને ફાઇનલી વાયકણ જોવા આવ્યા ને એટલે વરસાદ વધી ગયો છે. તો હવે નરેશભાઈ કીધું ને આવું છે એટલે આપણે બે પડીએ. આ જો કે કેવું બીક લાગે, એવું મને બીક લાગે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? અને મજામાં જશો ગાઈઝ. આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. અને ગાઈઝ ફરી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. તો હાલમાં ગાઈઝ 6:30 વાગી ગયા છે અને આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ ગાઈઝ ઘણા દિવસે, કારણ કે વરસાદ આવી ગયો છે. જો ગાઈઝ વરસાદ ચાલુ છે, આખી રાતનો વરસાદ આવતો હતો ગાઈઝ. આપણે વાય ઊંઘતા હતા તો આજ તો છે ને પછી વચ્ચે એટલે લગભગ 11-12 વાગે તો ફૂલ વરસાદ આવ્યો એટલે પાછા આપણા રિટર્ન ઘરમાં જતા રહે. તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરાવી. મસ્ત એવું સવાર થઈ ગયું, મસ્ત એવું મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત એવું વરસાદ આવી રહ્યો છે ગાઈસ. બહુ મજા આવી રહી છે. બધું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલો શિવ રહ્યા છે એક્સપિરિયન્સ ઘરનો જો ગાઈસ છે ને. પહેલાં તો અમે ઘરમાં ઊંઘ્યા હતા તો અંદર ગાઈસ છે ને બહુ મજા નહીં આવી, કારણ કે ઘર બી બહુ લાગતી હતી. અને કેવું કહે ઘણા દિવસથી આપણે બહાર જ ઊંઘીએ છીએ કાયમ માટે. તો આજે ઘણા દિવસે ઘરમાં ઊંઘવું પડે ને એટલે ઓછી મજા આવી. મને તો ઊંઘ જ નથી આવતી વળતા નહીં એવું હતું, મને એવું થતું હતું. અને જો આ બધું ચાય બને છે તો ગાઈસ ફાઇનલી છે ને જો આ બસો ગૌતમને બધા હજુ ઊંઘી રહ્યા. જો આ ગુડ્ડુ ઊંઘી છે, અમારા વાલજી, ગૌતમભાઈ. તો ગાઈસ નાના બધા છોકરા તો ઊંઘી રહ્યો છે. અને અમારા સિસ્ટર બ્રશ કરવા જોવા. તો ફાઇનલી અમે 3 જણો જ ઉઠ્યો, પપ્પા બધા ઊંઘી રહ્યા છે. તો ચલો ગાઈઝ આજના બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે થોડી વાર પછી. એટલે આ બ્લોગમાં બહુ મજા આવશે ગાઈઝ, કારણ કે કન્ટિન્યુ બ્લોગ આપણો આવતા રહેશે. અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાય. તો ગાઈઝ ગુડ્ડુ ઉઠી જઈ છે. ગુડ્ડુ હાય. હજી મૂડમાં નહીં. વાલજી ગુડ મોર્નિંગ. જો ઉઠ્યા છે અમારા ભાઈ. 7:30 વાગે ઉઠો ઉઠો. હા એટલે રાતે ફવારતો જ ના ખેડ ગમો એવું ક્યાંથી ઘેર બગતો હતો. એવું કહેતો હતો. 11-12 વાગે બગતો હતો ઊંઘમાં. ના બોલે હાલ તો મૂડ જ નહીં. એ ગડ્યું ના બોલે. ફાઇનલી જો આપણે છે ને સવારમાં ચાય નાસ્તો કરી લીધો છે. અને હવે જાય છે ને વરસાદ તો આખી રાતનો આવે છે, અત્યારે પણ ચાલુ છે. તો જો વરસાદ તો ચાલુ છે ગાઈસ. અને અત્યારે જવું છે આપણે ગામમાં. એટલે આપણે જે ગામની અંદર જો તળાવ છે ને એનો વેળો આવે છે. એટલે આખી રાતનું જે પોણી સંગ્રહ થયું ખેતરની અંદર બધા ફરતા એ બધું જ એક વેળાની અંદર આવે ને પછી એમાંથી ગામના તળાવમાં આવે. તો આપણે એ જોવા જઈ રહ્યા છીએ. તો જો છત્રી લઈ લીધી જાત તો ઘણા દિવસે છત્રી લીધી છે. અને ગાઈસ છે અમારા નટુભાઈ આવે છે તો અમે 2 જણા જઈએ છીએ. તો નાસ્તો કરીને આવ્યું ત્યાં પછી નીકળીએ. હાલની અંદર આપણે જો રોડ ઉપર આવી ગયા છીએ અને વરસાદ તો આખી રાત જબરજસ્ત આવ્યો છે. તો ફાઇનલી આપણે જઈએ છીએ વેળો જોવા. તો ત્યાં જઈએ કેટલું પાણી આવે છે અને કેવું આવે છે એટલું છે બધું જ તમને બ્લોગમાં જોવા મળી જશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ સીધા ત્યાં જઈએ. આપણે નીકળી જઈએ છીએ અને આ બધું ખેતરોમાં પાણી ભરેલું છે. અમારા અંકલ 2 અંકલ આવ્યા છે. નટુભા બોલો વરસાદ કેવો છે ને આમ જોરદાર. તો ગાઈસ જઈએ છીએ અને હાલે ચાલુ છે વરસાદ. તો આપણે છત્રી લઈને આવ્યા છીએ. હાલે વરસાદ ચાલુ છે, જો ખેતરોમાં પાણી છે. તો જઈએ તો જઈને બતાવીએ તમને. બંકો આવી ગયો છે મસાલાનો કિંગ. અને આ બાજુ અમારા બીજા નાગજી બે કિંગ. બોલો નાગજી કેવો હતો વરસાદ? જોરદાર ના ખતરનાક ગાઈ. જો બધું ભરાઈ ગયું છે આ બાજુ તો હેતરનું બેતર બધું ભરાઈ ગયું. અને હજી ફૂલ ચાલુ જ છે લે વરસાદ ગાઈ. હાલ વરસાદ ચાલુ છે. આપણે તો ગાઈ જો અમારા ગામનો વેળો ચાલુ થઈ ગયો છે. જો આ બાજુ તળાવ છે. માહોલ ગરમ સાથ તો
તો ગાઈ જો ફૂલ માહોલ ગરમ છે આ બાજુ તો તળાવ ઉભરાઈ ગયું જો પબ્લિક જેટલી આવી ગઈ તો ગાઈ ફૂલ વરસાદ ચાલુ છે ના બસ તો તમને બતાવી દઉં આખું તળાવ ભરી ગયું ના ભાઈ ના આવું ને હા નરેશભાઈ કીધું ને આવું છે એટલે આપણે બે પડી હેડો આ જો કે કેવું બીક લાગે એવું મને બીક લાગે છે પેલા કમકમી આવું છે ગાય જોવા કેટલું પાણી આવ્યું તળાવ તો ભરાઈ ગયું હજી ચાલુ જ છે વરસાદ હજી વધારે સંભાવના હતો કે ઉપર ફાઇનલી જો ફૂલ વરસાદ ચાલુ છે હાલે અને રાત્રે વરસાદ પડે એના લીધે જો કેટલું બધું વેડો આવે છે ફૂલ તમને બતાવી દઉં આ બાજુ જો આ બાજુ પાણી આવે છે અને વચ્ચે અને આ બાજુ રોડ ક્રોસ કરી ગોમના તળાવમાં જાય છે જો હજી સુધી આટલો વેડો આવે છે પાણી ફૂલ જ આવે છે અને હજી વરસાદ થાય ને તો અંથી વધારે આવશે મેં જોયેલું છે તારજો આટલો સુધી આવેલું છે પહેલાં નરેશભાઈની છત્રી ઉભા રહે છે ચલો હવે જઈએ ઘેર કારણ કે વરસાદ ચાલુ છે બધું ફરવાનું ના થવાની નીકળ્યા છે એટલા માટે ચલો ઘેર જઈએ લેડો ઘેર કે જવાનું છે એવું ને ઘેરથી નીકળ્યા ને એટલે તો વરસાદ ઓછો હતો અને ફાઇનલી વાયકાન જોવા આવ્યા ને એટલે વરસાદ વધી ગયો છે તો હવે ફટાફટ જઈએ ઘેર ને કે પલળી તો અડધા તો ઘેર છીએ શું કેવું નાખજે ભાઈ ફટાફટ જઈએ ને ચાલો તો ફટાફટ જઈએ ગાઈસ ઘેર ન કરતા ને વરસાદ ફૂલ જ આવે જો આપણે નીકળે ત્યારે આટલો નહોતો આવતો પણ હવે રાગે વધે છે એટલે આજે ફૂલ આગાહી છે હજી સંભાવના છે તો હજી વધારે વરસાદ આવે એવું લાગે છે તો ફટાફટ આપણે જઈએ ઘેર કારણ કે ગાય પલળું નહીં કારણ કે બીમાર પડવાની બીક લાગે એટલા માટે ગાય કોઈ બીમાર પડી એટલે કોઈ અફસોસ થાય એટલા માટે ખોટું પલળું નહીં ચલો તમને એટલું બતાવી વળી સીધા ઘેર જઈએ માહોલ ગરમ છે અને આપણે આવ્યા હતા વેડો જોવા તો ગાય જો હશે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જો ફૂલ એટલે ફૂલ અને આ બાજુ અમારા નરેશભાઈ નાગજીભાઈને આવ્યા છે ચાલુ વરસાદમાં પલળતા ચલો ગાઈસ તો હવે વરસાદ તો વધારે આવવાનો છે તો ખાલી અડધા પલળી ગયા છે તો ફટાફટ જઈએ ઘેર ગાઈસ ચલો ઘેર જઈ મળીએ આપણે વેડો જોઈને આવી ગયા છીએ હવે થોડો વરસાદ બંધ થયું છે થોડું કાઢી જો તો આપણે ઘર આગળ આવું થોડો માહોલ થયો છે થોડું પાણી ભરવાનું છે એટલે આખી રાતનું ચાલુ હતું વરસાદ વધારે હતો પણ અત્યારે છે ને સ્ટોપ થયું છે ઓછો થયો એટલા માટે પાણી ઓછું થયું ચલો જઈએ ઘેર અરે બે ગયા છે જો ગાઈસ પપ્પી બે ગયા ધોરણીમાં સમજા મજા આવું થાય છે શું થયું બેટા તોડી નાખ્યું રિમોટ તોડી નાખ્યું ઓહો જો ગાઈસ ગુડ્ડુએ રિમોટ તોડી નાખ્યું નવું તોડી નાખ્યું ઓહો તો ગાઈસ ચલો આપણે ઘેર આવી ગયા છીએ આ બસ મારી સિસ્ટર શું કરે છે હન રોધવાનું કે નાસ્તો ડાયરેક્ટ રોધવાની તો ગાઈસ ચલો ઘેર આવી ગયા છીએ મારી સિસ્ટર જમવાનું બનાવશું પછી મળીએ આપણે ગોમનું તળાવ ભરાઈ ગયું અમે જોઈને આવ્યા હાલ જબ્બર પાણી આવતું અત્યારે તો પાણી ઉભરાય ને તો આ બાજુ બહાર જવા માંડ્યું છાબલે થઈને વિસનગર એટલું બધું અને આમાં આવશે ને એટલે વધારે ઉપરાઈને જતું હતું ના તૂટે તો ના હા આપણે ના આવે આપણે કદી ના આવે અને તૂટે ના તળાવનું કારણ છે કે આ બાજુ પેલું મૂકેલું છે ને બધું પાણી થઈને વિનગર ભેગું થઈ જાય એટલા બધા જાય પાણી ફાઇનલી આપણે જમી લીધું છે અને ગાઈસ છે સવારનો એટલે સવારે તો નહીં પણ રાતનો વરસાદ આવતો હતો આખી રાત આવ્યો સવારમાં પણ આવ્યો અત્યારે હાલ પણ ચાલુ જ છે એટલે થોડું ચાલુ છે હવે ઓછો થયો
પણ તો એ ફાઇનલી ગઈ છે ને આખો દિવસ વરસાદ જ આવશે એટલે આપણે ઘરમાં પૂરીને જ રહેવાનું છે. તો કોઈ નવા જૂની તો કરવાની નહીં. તો ફાઇનલી ગાઈ છે ને આપણે આમ જમી લીધું છે. અને ગાઈ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમે છે. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે નવા વ્લોગમાં. જય માતાજી, ટેક કેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જઈએ.